સુરત ક્રાઇમ બ્રાન્ચે પૂણા ગામ વિસ્તારમાંથી યુનુસ શેખને 64.53 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ, રોકડ, 2 મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ અંદાજે 2.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સરથાણા જકાતનાકા વિસ્તારથી અજાણ્યા વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મેળવી મીઠી ખાડી, લિંબાયત અને કમરુનગર વિસ્તારમાં વેચાણ કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે તેના સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ 2017ના હત્યાના કેસ સહિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે અને જેલમાંથી છૂટ્યા બાદ જમીન દલાલીના વ્યવસાયની આડમાં ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર પોલીસ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાનામાં નાના કેસોથી લઈ અને ઓર્ગેનાઇઝ ગેંગોને ટાર્ગેટ કરી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. આવી જ એક ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. પરમાર અને એની ટીમે ગઈકાલે પૂણા વિસ્તાર ખાડી પાસેથી એક યુનુસ બાગ શેખ નામના ઈસમને પકડી પાડ્યો, જેના કબજામાંથી 65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 1,95,000 જેટલી થાય છે. આ યુનુસ ખાન અગાઉ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યોની બાતમી મળી છે અને એ જે સરથાણા વિસ્તારમાંથી કોઈ માણસ પાસેથી આ માલ લાવી અને મીઠી ખાડી વિસ્તારમાં લિંબાયતના કમરુનગર આસપાસ આ માલ વેચતો હોવાની ઇન્ફોર્મેશન આધારે એની પકડીને પૂછપરછ ચાલી રહી છે. યુનુસ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ મર્ડર જેવો ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે. 2017માં એક મર્ડરના તલવારથી મર્ડર કરવાના કેસમાં શાબીર નામના માણસના કેસમાં 2017થી 21 સુધી જેલમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી છૂટ્યો હતો અને છેલ્લા 6-7 મહિનાથી આ ધંધામાં સંડોવાયેલો હોવાની માહિતી હાલમાં છે. એને પકડી એની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. સર, અહીંયા કોને વેચતો? એ ઇન્ફોર્મેશન નામ અને છે પણ તપાસ ચાલી રહી છે અને આરોપીની રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે.